નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યાંગ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોય મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં આપણે ગાથા 50નો સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આ ગાથા 50નો જે સ્વાધ્યાય થયો એમાં ટીકા પછીથી એક વાત મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવે લીધી, આધારનો શ્લોક. પોતે ટીકા પૂરી કરી અને એના પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આત્મખ્યાતિ ટીકા, સમયસારની આત્મખ્યાતિ ટીકા, એની સાથે લખાયેલ કળશ પૈકી 185મો કળશ. સમયસારમાં કુંકુંદાચાર્ય ભગવાનની મોક્ષ અધિકારમાં ગાથા 300 પછી આ 185મો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખ્યો છે. અને એ કળશને અહીંયા આધાર તરીકે મુનિવર શ્રી પદ્મપ્રભુ મલધારી દેવે લીધો છે. કેમ કે 50મી ગાથામાં જે વાત આવી એ ભાવ આ કળશમાં પણ પ્રગટ થાય છે. એટલે મુનિવરે આ કળશ અહીંયા આધાર તરીકે લીધો છે. તો આપણે આજે એક કળશ પહેલા લઈએ છીએ, આત્મખ્યાતિ ટીકાનો 185નો કળશ. સિદ્ધાંતોયમુક્તાત્મચિત્તચરિતૈ મોક્ષાર્થિની સેવ્યતા શુદ્ધં ચિન્મયમેકમેવ પરમં જ્યોતિ સદૈરાત્મહં એતે યેતુ સુમૂલ્યસંત વિવિધા ભાવા પૃથક્ લક્ષણા તેહં નાસ્મિયતો કૃતે મમ પરદ્રવ્યં સમગ્રાતિ. આ કળશના અર્થમાં અહીંયા કહે છે કે જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત, જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે, ઉદાત્ત એટલે ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે, એ અર્થમાં ઉદાત્ત શબ્દ અહીંયા પ્રયોજાયો છે. જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાએ મને પરદ્રવ્ય છે. અહીંયા જે કળશ લેવામાં આવ્યો છે એ મોક્ષ અધિકારમાંથી લેવામાં આવ્યો અને ત્યાં જે વાત હતી એના અનુસંધાનમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ લખ્યું કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું એવા સિદ્ધાંતનું સેવન કરો. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. અને બીજું સાથે એ પણ લીધું કે આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે
વિવિધ પ્રકારના લક્ષણવાળા ભાવો પ્રગટ થાય એટલે તો બધી પર્યાયની વાત થઈ. એવી પર્યાયો પ્રગટ થાય છે. અને પોતાને તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું એમ કહી અને પોતાના સ્વરૂપને તો સ્પષ્ટ કર્યું. અને પર્યાયને વિશે એમ કે છે કે આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાએ મને પરદ્રવ્ય છે. જો ભાવ તો પોતાના છે, જીવના છે, છતાં એને પરદ્રવ્ય ત્યાં કયા છે. જેમ 50ની ગાથામાં નિયમસારમાં જે રીતે ઔદૈક, ઉપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક એમ ચારેય ભાવો જે પર્યાય રૂપ છે અને એ ભાવ છે તો જીવના, તે છતાંય એને પરદ્રવ્ય કયા. એ જ રીતે અહીંયા આ અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એમ કહ્યું કે બધાએ ભાવો જે પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાએ મને પરદ્રવ્ય છે. મને પરદ્રવ્ય છે એટલે પહેલા તો એ ઓળખાણ આપી કે હું કોણ છું. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે એટલે કે આ બધી પર્યાયો છે તે હું નથી, કારણ કે તે બધા એટલે એ બધી પર્યાય છે એ મને પરદ્રવ્ય છે. આવા સિદ્ધાંતનું સેવન કરવાનો ઉપદેશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપ્યો. શું કહ્યું શ્લોકમાં કે જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો એમ કરીને ઉપદેશ આપ્યો. બહુ સરસ કળશ છે, તો એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 321. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 328. અહીંયા પાના નંબર 321 ઉપર નીચે છેલ્લા પેરેગ્રાફમાં આધારના શ્લોક ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે હવે ટીકા કરનાર શ્રી પદ્મપ્રભુમલધારી દેવ શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવના શ્લોકનો આધાર આપે છે. તે છે કે જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત, ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો એમ કરી અને ઉપદેશ આપ્યો. પણ કોને માટે આપ્યો તો એ વિશે સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે જેમના જ્ઞાનનો અભિપ્રાય ઉદાર છે. એમ કહ્યું ને કે જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે, તો એનો અર્થ અહીંયા ગુરુદેવ કરે છે કે જેમના જ્ઞાનનો અભિપ્રાય ઉદાર છે. જેમના ચિત્તનું એટલે કે જ્ઞાનનું, અને ચરિત્ર એટલે કે આચરણ, ચરિત્ર કહેતા આચરણ એવો અર્થ થાય છે. જેમના ચિત્તનું એટલે કે જ્ઞાનનું અને ચરિત્ર એટલે કે આચરણ ઉદાર છે. જેમના જ્ઞાનનું આચરણ ઉદાર છે, જેમનો અભિપ્રાય ઉદાર છે, જ્ઞાનનો અભિપ્રાય ઉદાર છે. ઉદાર છે એટલે ગમે તેને સ્વીકારી લે એમ ઉદાર નહીં. ઉદાર છે એટલે જે સત્ય છે તેને સ્વીકારે છે, એટલે સાથે બીજો અર્થ પણ મૂક્યો છે કે ઉચ્ચ છે. જેમના જ્ઞાનનું ચરિત્ર અર્થાત અંદર આત્મરમણતા, આત્મજ્ઞાનની રમણતા ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો. કે શું સિદ્ધાંત કયો પછી કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. ચૈતન્ય વાળો એવો ભેદ પણ નહીં, ચૈતન્યમય કહ્યું. કે ચૈતન્યમય અને ચૈતન્ય વાળો એમાં ફેર છે. આપણે કોઈ વ્યક્તિને એમ કહીએ કે આ લાકડી વાળો માણસ, તો લાકડી ને માણસ એમ બે થઈ જાય ને.
એટલે વાળો જ્યાં મૂકીએ ત્યારે પછી એમાં ભેદ પડી જાય છે. વાળો શબ્દ મૂકીએ એટલે બે જુદી વસ્તુ છે ત્યારે એના વાળો કહેવામાં આવે. એની પોતાની વસ્તુ અભેદ હોય તો એમાં વાળો શબ્દ નથી મુકાતો. કોઈ લાકડી લઈને જતો હોય તો લાકડી મય નથી કહેતા, લાકડી વાળો જ કહીએ છીએ, કેમ કે લાકડી એનાથી જુદી છે. એટલે અહીંયા જયારે એમ કહીએ કે ચૈતન્ય વાળો, તો પછી ચૈતન્ય એનાથી જુદું એમ ભેદ પડી જશે. પણ ચૈતન્ય મય એ મય છે. ચૈતન્ય મય છે કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. ચૈતન્યમય કહેતા ચૈતન્ય વાળો એવો ભેદ પણ નહીં, તથા એક પરમ જ્યોતિ જ સદાય છું એમ કહ્યું ને, તેમાં એક કહેતા ગુણ ભેદ પણ નહીં. કે છે કે હું તો સદાય ત્રણેય કાળ એક પરમ શુદ્ધ ચૈતન્ય જ્યોતિ જ છું. આમ કહીને ત્રિકાળી દ્રવ્ય બતાવ્યું છે. સદાય ત્રણેય કાળ એક પરમ શુદ્ધ જ્યોતિ જ હું છું. એમાં જ કહીને સમ્યક એકાંત કર્યું છે. જ મૂક્યો ને એટલે એકાંત કર્યું, એ પણ સમ્યક એકાંત છે. એમ નથી કે કથનચિત પરમ જ્યોતિ છું ને કથનચિત પર્યાય વાળો છું, એવું નથી કહ્યું. પણ પરમ જ્યોતિ જ છું એમ કહ્યું, અને એ પણ સદાય. એટલે સમ્યક એકાંત કર્યું છે. કથનચિત નહીં, કોઈ અપેક્ષાથી નહીં, સદાય હું છું જ. સમ્યક એકાંત કર્યું છે. હું તો સદાય એક રૂપ છું. એક વાત. અને પછી આગળ કહે છે તને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી. મારા ત્રિકાળી જ્ઞાયક ભાવથી ભિન્ન લક્ષણવાળા હું તો જ્ઞાયક ભાવ મય છું, એવા સ્વરૂપે જ છું. હું તો જ્ઞાન સ્વભાવિક ભગવાન આત્મા છું. તો મારા એવા ભાવથી ભિન્ન લક્ષણવાળા અનેક પ્રકારના ભાવો પ્રગટ થાય છે, એ બધા પર્યાય. તો એવા ભાવો તે હું નથી. અનેક પ્રકારના ભાવ છે ખરા, ભાવોનું અસ્તિત્વ છે, પર્યાય છે, પર્યાય નથી એમ નહીં, પણ એ પર્યાય હું નથી. ભાવો મારા છે છતાં એમ કે છે કે એ હું નથી. જે ભાવ પ્રગટ થાય છે, સમયે સમયે જે ભાવ પ્રગટ થાય છે તે હું નથી એમ કહી અને પોતે ત્રિકાળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એની વાત કરી દીધી, કે જે દ્રષ્ટિનો વિષય થાય છે એવા ભગવાન આત્માની વાત કરી. અને પછી એનું કારણ આપ્યું કે તે હું નહીં એમ શા માટે? તો કહે છે કે કારણ કે તે બધાએ મને પર દ્રવ્ય છે. મારો સ્વસ્વભાવ જે ચૈતન્યમય એક પરમ જ્યોતિ છે તે સિવાયનું બધુંય મને પરદ્રવ્ય છે. જે એક પરમ જ્યોતિ સ્વરૂપ ત્રિકાળી કારણ સમયસાર છે તે હું સ્વ છું, અને તે સિવાયનું બધુંય પરદ્રવ્ય છે. એટલે કે આ જે અનેક પ્રકારના ભાવ પ્રગટ થાય છે એ બધું પણ પરદ્રવ્ય છે. ગુણભેદની વાતને પણ કાઢી અને પર્યાય ભેદની વાતને પણ કાઢી. એવું હું એક રૂપ રહેનાર પરમ જ્યોતિ સ્વરૂપ કારણ સમયસાર છું, હું સ્વ છું, તે હું સ્વ, અને તે સિવાય બીજું બધું પરદ્રવ્ય છે. એટલે કે ગુણભેદ અને પર્યાય ભેદ પણ પરદ્રવ્ય છે. હવે જયારે ગુણ ભેદ જે છે એને પણ પરદ્રવ્ય કહી દીધો અને પર્યાય ને પણ પરદ્રવ્ય કહી દીધી, તો પછી આ દયાદાન વ્રત ભક્તિ પૂજા આદિની વાત જ શું કરવી? કેમ કે એ બધા ભાવ છે તો પરલક્ષ્ય થતા ભાવ છે,
અને અહીંયા તો અનેક પ્રકારના ભાવ લીધા. એમાં તો સ્વલક્ષે થતા જે ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ ત્રણ ભાવ તો સ્વલક્ષે થાય છે ને. તો એ બધા ભાવને અપેક્ષાથી પરદ્રવ્ય કયા, તો પછી આ જે પરના લક્ષ્ય થતા ભાવ, શુભ ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના ભાવ, એની તો પછી શું વાત કરવાની રહી. જ્ઞાની તેમાં અતિશયતા માની લે છે એવા ભાવમાં. એને આ બધા ભાવ છે, શુભ ભાવ જે છે એમાં ધર્મ છે એવી ઊંધી માન્યતા વર્તે છે. પણ વાસ્તવમાં એમ નથી. એને રથયાત્રા કે પંચકલ્યાણ પ્રતિષ્ઠા વગેરેમાં દાન કર્યું હોય તો તે બધી બહારની વાત છે ભાઈ. એ કદાચ શુભ ભાવ છે તો એથી પુણ્યનો બંધ પડે. રાગની મંદતાનો ભાવ હોય તો પુણ્ય છે, પણ તે પુણ્ય કોઈ ધર્મ નથી. ધર્મ કોને કહીએ? સ્વના લક્ષ્ય જે નિર્મળ પરિણામ થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય, એ ધર્મ છે. એટલે ગુરુદેવ કહે છે કે એવા પુણ્યથી કઈ ખુશી થઈ જવા જેવું નથી. એવા પુણ્યના બંધ પડે તો કઈ ખુશી થવા જેવું નથી. કેમ કે એના કારણે જે સંયોગો પ્રાપ્ત થાય કે બહારમાં લક્ષ્મી વગેરે પ્રાપ્ત થાય, તો એ બધું એનું ક્યાં છે અને એને એ ક્યાં રાખી શકે છે? લક્ષ્મી પ્રાપ્ત થાય, પૈસા પ્રાપ્ત થાય તો એ પરદ્રવ્ય છે. એ કઈ એના અધિકારની વસ્તુ નથી. આત્માના અધિકારની તો એમાં કોઈ વાત નથી. આત્મા ન તો એને રાખી શકે છે, ગ્રહણ કરી શકે છે, કે ન તો એને ત્યાગી શકે છે. જેને ગ્રહણ નથી કરતો એને ત્યાગે ક્યાંથી? કે કોઈ પણ પ્રકારના બીજા અનુકૂળતાના સંયોગો પ્રાપ્ત થાય પુણ્યને કારણે, તો એને કઈ આત્મા રાખી શકતો નથી. આત્માને એનાથી કોઈ લાભ થતો નથી. કોઈ સંયોગ કાયમ તો રહેતો નથી, બધું ક્ષણિક છે. સંયોગ સાથે એકત્વ કરી, સંયોગ જે છે એની સાથે એકત્વ કરી, મમત્વ કરી, એમાં કર્તૃત્વ બુદ્ધિ સ્થાપી અને જીવ નવા કર્મ બાંધે છે, બીજું કાંઈ કરતો નથી. એટલે એવા પુણ્યના બંધ પડ્યા હોય અને એવા ઉદય આવે તો એથી શું? એથી કઈ વર્તમાનમાં એને કઈ લાભ નથી. ઉદય ગમે તે હોય, પોતે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે એનાથી જ લાભ છે. ઉદય પુણ્યનો વર્તતો હોય કે પાપનો ઉદય વર્તતો હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, પણ એથી આત્માને તો કાંઈ લાભ કે નુકસાન નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે વર્તે તો જ ધર્મ થાય, બીજી કોઈ રીત નથી. એટલે એ જે સંયોગો પ્રાપ્ત થાય કે એ બહારમાં જે વસ્તુ પોતાની સમીપમાં આવે, એ બધું જે આવ્યું હોય એની પર આત્માનો કોઈ અધિકાર નથી. ત્રણ કાળમાં એની પર અધિકાર નથી. છતાં એ માને, અજ્ઞાની માને કે આ પૈસા અમે મહેનતથી પ્રાપ્ત કર્યા અને એ પૈસા અમે દાનમાં આપ્યા અને એટલે ધર્મ થશે અને ભાવ ઘટશે, એવી મિથ્યા માન્યતા એને પડી છે. તો પ્રભુ એ માન્યતા દૂર કરવા જેવી છે. એ શુભ ભાવ હોય અને શુભ ભાવ આવે, અશુભ ભાવથી બચવા એવો શુભ ભાવ, એવો વ્યવહાર આવ્યા વિના રહેતો નથી, આવે છે. છતાંય એને ધર્મ ન માનવો. શુભ ભાવ આવે, શુભ ભાવ આવ્યો છે બરાબર છે, અશુભથી બચવાનું થાય છે, પણ શુભ ભાવમાં અટકવાનું નથી. એ કઈ ધર્મ નથી. વ્યક્તિ એવો શુભ ભાવ તો આવશે. પોતે શુદ્ધ ભાવમાં જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી શુભ ભાવ તો આવવાના જ છે. મુનિઓને પણ શુભ ભાવ આવે છે, તો પ્રભુ તને તો શુભ ભાવ આવે ને, એમાં ક્યાં નવાય છે? એટલે શુભ ભાવ આવે પણ શુભ ભાવને ધર્મ ન માનવા અને પુરુષાર્થ આગળ વધારવો, એ વાત અહીંયા તો ગુરુદેવે લીધી છે. કે એ બધા ભાવ એ મને પર દ્રવ્ય છે. જે ભાવ જે
આવ્યા, પોતાને જે ભાવ થયા એ બધી પર્યાય રૂપે પોતે થયો, છતાંય એ મને પરદ્રવ્ય છે ને એનાથી જુદું સ્વદ્રવ્ય તો મારો ત્રિકાળ સ્વભાવ છે. અને એવો ત્રિકાળ સ્વભાવ જે છે એનો આધાર શું છે? એનો આધાર કારણ સમયસાર છે. અને એ કારણ સમયસારનું લક્ષણ શું બતાવ્યું? તો કે પરમ પારિણામિક ભાવ એ એનું લક્ષણ છે. એ વાત આપણે 50મી ગાથામાં કરી. અને આ કળશની અંદર એ જ ભાવ હતો એટલે મુનિવરે અહીંયા એને આધાર તરીકે લીધું. પોતે ટીકામાં એ વાત લખી અને પછી એના આધાર તરીકે આ કળશને લીધું. તો કે છે કે શુભ ભાવ એ પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ સંબંધ નથી. તો એ રીતે આપણે આ આધારનો કળશ અહીંયા પૂરો કરીએ છીએ. હવે મુનિવર પદ્મપ્રબંધધારી દેવ પોતે કળશ કહે છે. શ્લોક 74. આ ગાથા 50મી ગાથા કરી એના અનુસંધાનમાં પોતે જે કળશ કહે છે તે હવે આપણે લઈએ. કળશ 74. ન યુષ્માકમ શુદ્ધ જીવાસ્તિ કાયા દન્યે સર્વે પૂદ્ગલ દ્રવ્ય ભાવા તથ્થમ વ્યક્તમ ભક્તિ યશ તત્વવેદી સિદ્ધિમ સોયમ યાતિ તામત્ય પૂર્વામ. 74મો કળશ. એના અર્થમાં અહીંયા કહે છે કે શુદ્ધ જીવાસ્તી કાયથી અન્ય એવા જે બધા પૂદ્ગળ દ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી. શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એટલે જુદા, શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પૂદ્ગળ દ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી. કોણ કહે છે આમ? કોણ માને છે આમ? તો કહે છે કે આમ જે તત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. કહે છે એટલે એની એવી શ્રદ્ધા છે. કહે છે એટલે ખાલી કહે છે એમ નહીં, કહે છે એટલે એને એવી માન્યતા છે, એવી શ્રદ્ધા છે. કોને? તત્વવેદી. એવો સિદ્ધાંતનો જાણનારો મોક્ષાર્થી એ એમ કહે છે. શું કહે છે? કે શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પૂદ્ગલ દ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી. એ અમારા નથી એવી એની શ્રદ્ધા છે. આ બધા ભાવોને પૂદ્ગલ દ્રવ્યના ભાવો કહી દીધા. ભાવ તો એને થાય છે, પૂદ્ગલને શું ભાવ થાય છે? શુભ ભાવ ને અશુભ ભાવ થાય છે કોને? કોની પર્યાયમાં છે? જીવની પર્યાયમાં છે. અને સ્વનું લક્ષ કરતા ઔક્ષમિક, સૌક્ષમિક, સાયિક એ બધા જે ભાવ થાય છે એ પણ કોને થાય? કોની પર્યાયમાં થાય? જીવની પર્યાયમાં થાય. તો છતાંય અહીંયા તો એમ કહે છે કે એ અમારા નથી. અને એવી જેની માન્યતા છે એવા તત્વભેદી જ્ઞાની એ અપૂર્વ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. એવી જેની શ્રદ્ધા છે, એવી જેની માન્યતા છે એને પછી પર્યાયનું લક્ષ થતું નથી. એટલે એ અપૂર્વ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. એને અપૂર્વ સિદ્ધિ કેમ પ્રાપ્ત થાય? એ એવું કહે છે માટે, એવું એ માને છે, શ્રદ્ધે છે એટલે અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય. એ એવી શ્રદ્ધા કરે છે એનો અર્થ એ છે કે એને હવે એ ભાવો ની રુચિ નથી. એને તો માત્ર પોતાના ત્રિકાળી ભાવમાં સ્થિરતા કરવી છે. પોતાનો જે ત્રિકાળી ભાવ એટલે જ્ઞાન ભાવ, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, ત્યાં જ માત્ર એકાગ્રતા કરીને રહેવું છે. અને એમ થતા જે નિર્મળ પરિણામ થાય છે એ તરફ તો એને લક્ષ પણ નથી.
અને એવી દશા થાય છે તો પછી પૂર્ણ દશાને એ પ્રાપ્ત કરે છે, એ અપૂર્વ સિદ્ધિને પામે છે. એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 323, શ્લોક 74 ઉપરનું પ્રવચન. શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પૂતગળ દ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી. ગુરુદેવ અહીંયા એક વાત સ્પષ્ટ કરે છે, કહે છે કે જુઓ, અહીંયા શુદ્ધ જીવાસ્તિકાય એવો શબ્દ લીધો છે, પણ શુદ્ધ જીવ એવો શબ્દ લીધો નથી. જીવાસ્તિકાય, જીવાસ્તિકાય કહ્યું. કાય કોને કહીએ? 2 થી વધારે પ્રદેશ હોય તો કાય કહેવાય ને. 5 અસ્તિકાય છે, 6 દ્રવ્યમાં 5 અસ્તિકાય છે. કાળ છે તે અસ્તિકાય નથી. 6ઠ્ઠું દ્રવ્ય છે પણ એ અસ્તિકાય નથી, કેમ કે એ એક પ્રદેશી છે. આમ તો પૂતગળ પરમાણુ છે એ પણ એક પ્રદેશી છે, પણ શક્તિ અપેક્ષાએ એ એક કરતા વધુ પ્રદેશી થાય છે, અનેક પ્રદેશી થાય છે, અસંખ્ય પ્રદેશી થાય છે, સાથે જોડાય છે ને. એટલે એ અપેક્ષાએ એને કાય કીધો. પણ કાળના પરમાણુ છે એ એકબીજા સાથે જોડાતા નથી, એ એક એક પરમાણુ છૂટો જ રહે છે, તો એને કાય નથી કહેતા. એટલે 5 દ્રવ્ય અસ્તિકાય છે અને કાળ છે તે અસ્તિકાય નથી. આ આપણે જાણીએ છીએ. તો એ કાય શબ્દ અહીંયા મૂક્યો છે, જીવાસ્તિકાય. જીવાસ્તિકાય એવો શબ્દ લીધો છે, પણ શુદ્ધ જીવ એવો શબ્દ લીધો નથી. કારણ કે જીવના અસંખ્ય પ્રદેશ લેવા છે, એટલે અહીંયા એ વાતને સાથે લેવી છે, એટલે જીવાસ્તિકાય એમ શબ્દ મૂક્યો. શુદ્ધ જીવાસ્તિકાય કહેતા અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ એવો જીવ કે જે એક ત્રિકાળી પદાર્થ છે. અને જ્ઞાની એમ જાણે છે કે હું તો એક શુદ્ધ જીવાસ્તિકાય છું, હું તો એક શુદ્ધ જીવાસ્તિકાય છું. મારી અસ્તિ, મારી હયાતી, મારી મોજૂદગી તો શુદ્ધ જીવાસ્તિકાયપણે છે. એટલે કે હું તો અસંખ્ય પ્રદેશી અને અનંત ગુણનો પિંડ છું. જો અસંખ્ય પ્રદેશ છે એ તો એ માપ, પરિમાણ કહ્યું, અસંખ્ય પ્રદેશ. પણ એ અસંખ્ય પ્રદેશ એ આત્માનું ક્ષેત્ર દર્શાવ્યું, તો એટલા ક્ષેત્ર વિશે જ એ રહ્યો છે, એની બહાર એ પહોંચતોય નથી. અને એના એ અસંખ્ય પ્રદેશ ની અંદર બીજું કાંઈ પહોંચતું નથી. અને એમાં એ દરેક પ્રદેશમાં અનંત ગુણ છે. એવો હું અનંત ગુણનો પિંડ છું, અસંખ્ય પ્રદેશી અને અનંત ગુણનો પિંડ શુદ્ધ જીવાસ્તિકાય છું. આમ જ્ઞાની માને છે. અને આગળ કહે છે કે મારાથી અન્ય એવા જે બધા પૂતગળ દ્રવ્યના ભાવો છે તે ખરેખર મારા નથી, મારી ચીજ નથી. એટલે પોતે કોણ છે એ વાત કરી, અને પોતે કોણ નથી એની પણ વાત કરી. પોતે કોણ છે એ વાત કરી એટલે એ અસ્થિથી વાત થઈ, અને પોતે શું નથી એ નાસ્તિથી વાત થઈ. એટલે અસ્થિ અને નાસ્તિ બંનેથી પોતાના સ્વરૂપને સ્પષ્ટ કર્યું કે શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પૂતગળ દ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી. એનો અર્થ એ થયો કે અમે તો શુદ્ધ જીવાસ્તિકાય છીએ. જીવાસ્તિકાય કહ્યું એટલે અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છીએ એમ કહ્યું. અને પછી એમ કહ્યું કે એનાથી જુદા ભિન્ન અન્ય બીજા એ બધા પૂતગળ દ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી. એટલે એ નાસ્તિથી વાત કરી.
આ અનેકાંત છે. અસ્થિતિ પોતે છે એની વાત અને નાસ્તિથી પોતે જે નથી એની વાત બંને સાથે લીધી. ત્રિકાળી જીવાસ્તિકાય છે તે હું છું એમ કહીને અસ્થિ કરી, અને તે સિવાયનું જે બધું પૂતગળ છે તે હું નથી એમ કહીને નાસ્તિ કરી. આ કોણે કહ્યું, કોણે માન્યું? તો કે છે કે આમ જે તત્વવેદી છે તે સ્પષ્ટપણે કહે છે. તત્વવેદી આમ સ્પષ્ટપણે કહે છે. એટલે કે જે કોઈ તત્વનો જાણનાર છે તે કહે છે. હવે જાણનાર એટલે કઈ આ શાસ્ત્રનો અભ્યાસ કરી અને માત્ર માહિતી રૂપે જાણતો હોય એને જાણનાર નથી કહેતા. જાણનાર તો એને કહીએ કે એને એવો અનુભવ હોય તો એ તત્વનો સાચો જાણનાર કહેવાય. બાકી માહિતી રૂપે તો કોઈને પણ શીખવાડી દઈએ તો એ બોલી નાખે, સમજ્યા વગર પણ બોલી શકે, એમને મેં બોલે. પોપટને બોલાવડાવીએ તો પોપટ પણ બોલે. ભડો પોપટ સીતારામ તો પોપટ બોલે કે સીતારામ. એની વાત નથી. અહીંયા જાણનાર જયારે કહ્યું છે તો જાણનાર છે તે તત્વનો જાણનાર કેવો હોય? એ જ્ઞાની હોય. અને એ જ્ઞાની પોતાને એવો નિર્ણય થયો હોય તો જ કહે, એ સિવાય એમને બોલે નહીં. કોઈના કહેવાથી બોલે એવું ન હોય. છે કે આ પ્રકારે જે કોઈ તત્વનો જાણનાર છે તે કહે છે શુદ્ધ જીવાસ્તિકાય એક સ્વરૂપ તત્વ છે અને તેનાથી અન્ય બધું પૂતગલ સ્વભાવી છે. અને અમે શુદ્ધ જીવાસ્તિકાય છીએ, એ સિવાય બીજું બધું જે છે એ પરદ્રવ્ય છે. આમ જે તત્વને જાણવા વાળો છે તે સ્પષ્ટપણે કહે છે. ખુદ એક વધારે સ્પષ્ટતા કરે છે અહીંયા કે જો કળશમાં તત્વવેદી આવી વાત સ્પષ્ટપણે કહે છે એવા શબ્દો છે, પણ એનો અર્થ એ કહે છે એમ નહીં. કહે છે એટલે બોલે છે માત્ર એવો અર્થ નથી કરવાનો. એટલે એવી વાત એ સ્પષ્ટપણે જાણે છે. કહે છે એ તો કથનની પદ્ધતિ છે. એ કથનની પદ્ધતિ છે. કહે છે એમ આપણે બોલીએ છીએ અથવા તો લખીએ છીએ, કથન પદ્ધતિ છે. પણ ખરેખર તો એ જાણે છે. એમ એ જાણે છે એમાં પણ પાછો ઊંડો ભાવ કર્યો છે. માત્ર શબ્દ જ્ઞાન છે એમ નથી, પણ એવો જ એનો અનુભવ છે, એવો જ એનો નિર્ણય છે, એવી જ એની શ્રદ્ધા છે, એમ એ જાણે છે. જાણે છે કે હું એક શુદ્ધ જીવાસ્તિકાય, એમ એ જાણે છે. જીવાસ્તિકાય, અસ્તિકાય કહ્યું ને એટલે હોવાપણું જેનું છે તે હયાતી વાળું તત્વ છું. અસંખ્ય પ્રદેશી અને અનંત ગુણનો એક રૂપ પિંડ એવા મારા શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય જેટલા ભાવ છે તે બધા ઉદ્ગળ દ્રવ્યના ભાવ છે. માટે તેનાથી હું ભિન્ન છું. હું તો એક શુદ્ધ જીવાસ્તિકાય છું. આમ તત્વના વેદી જાણનારા સ્પષ્ટપણે જાણે છે, કહે છે. એટલે એવું કથનમાં આવે કે કહે છે એ સમજાવવા માટે. બાકી તત્વવેદી તો એમ જાણે છે કે હું તો એક શુદ્ધ જીવાસ્તિકાય ભગવાન છું. પૂર્ણ આનંદનો નાથ ચૈતન્ય સ્વરૂપ હું છું. મારાથી અન્ય જે બધા ભાવ છે તે પૂતગળ દ્રવ્યના છે. અહીંયા તો ક્ષાયિક ભાવને પણ પૂતગળમાં નાખી દીધો. મારાથી અન્ય જે બધા ભાવ છે તે પૂતગલ દ્રવ્યના છે એમ કરી અને બધા ભાવને, તેમાં ક્ષાયિક ભાવ પણ આવી ગયો, એને પણ પૂતગળમાં નાખી દીધો. હૃદય કહે છે કે એમાં પૂતગળ નિમિત્ત છે ને, ક્ષાયિક ભાવને પણ પૂતગળમાં નાખી દીધો છે, કે એમાં પૂતગળ નિમિત્ત છે ને. કઈ રીતે પૂતગળ નિમિત્ત છે? કે ક્ષાયિક ભાવ જયારે થાય છે તો જે કર્મ છે એનો અભાવ છે, કર્મનો અભાવ છે. એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે પૂતગળ નિમિત્ત છે.
પૂતગળ છે ને કર્મ, જળ કર્મ, તો એનું ખરી જવું થાય છે, એનો ક્ષય થઈ જાય છે, એટલે એ નિમિત્ત છે. માટે એ અપેક્ષાએ એને અહીંયા પૂતગળ કહો છે. પૂતગળ નિમિત્ત છે અને એ અપેક્ષાએ ક્ષાયિક ભાવ આદિ બધાને પૂતગળમાં નાખી દીધા છે. ત્રિકાળી શુદ્ધ ઉપાદાન રૂપ જે શુદ્ધ જીવાસ્તિકાય છે તે જ હું છું. શુદ્ધ જીવાસ્તિકાય છે તે જ હું છું. કાય એટલે સમૂહ, અસંખ્ય પ્રદેશ સમૂહ એવો કાય, તે હું છું. એમ જે તત્વનો જાણનારો છે અથવા તો અંદરમાં તત્વનો વેદનારો છે તે કહે છે. તત્વનો વેદનારો એટલે કે એ તત્વને એ વેદે છે, જાણે છે. હવે તત્વને વેદે છે, જાણે છે, એ ઉપરથી એક વાત કૃપાળુદેવની યાદ આવે છે કે કૃપાળુદેવે એમ કહ્યું કે દ્રવ્યાનુયોગ પ્રગટ કરવાનો છે. આપણે તો 4 અનુયોગ શાસ્ત્રોના જે છે એ 4 અનુયોગ એને કહીએ છીએ. એમાં જે શાસ્ત્રો લખાયા છે ને 4 અનુયોગના શાસ્ત્રો કહીએ છીએ. પ્રથમાનુયોગના શાસ્ત્રો હોય, કરણાનુયોગના શાસ્ત્રો હોય, દ્રવ્યાનુયોગના શાસ્ત્રો હોય અને ચરણાનુયોગના શાસ્ત્રો હોય. બધાના વિષયો એ પ્રમાણે જુદા જુદા હોય. પ્રથમાનુયોગના શાસ્ત્રો હોય એમાં તીર્થંકર ભગવાન અને સલાકા પુરુષો અને એ બધાના જીવન ચરિત્ર વગેરે હોય છે. કરણાનુયોગના શાસ્ત્રો હોય એમાં એને ગણિતાનુયોગ પણ કહે છે. એમાં દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવેલી અતિ સૂક્ષ્મ વાત, કર્મ વગેરે એ બધી વાત હોય છે. દ્રવ્યાનુયોગ આત્માના સ્વરૂપની વાત હોય છે. અને ચરણાનુયોગ જેની અંદર સાધકને માટે ચારિત્રનો ઉપદેશ હોય છે. તો એ પ્રકારના શાસ્ત્રો આપણે માનીએ છીએ. ત્યારે કૃપાળુદેવે એમ કહ્યું કે દ્રવ્યાનુયોગ પ્રગટ કરવો એટલે એનો અર્થ શું? એનો અર્થ એમ છે કે દ્રવ્યાનુયોગ એટલે દ્રવ્ય એટલે પોતાનો આત્મા, એનો અનુયોગ એટલે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રગટ કરવા જેવું છે. દ્રવ્યાનુયોગ પ્રગટ કરવું એટલે પોતાના શુદ્ધ દ્રવ્યને પ્રગટ કરવું એટલે વર્તમાન પર્યાયમાં એને અનુભવવું, એમ પ્રગટ કરવું. અહીંયા આપણે એવી જ જાતની વાત લીધી છે કે તત્વને વેદે છે, તત્વનો જાણનારો અથવા અંદરમાં તત્વનો વેદનારો છે. એટલે કે આ રીતે તત્વને તે વેદે છે, જાણે છે અને એવી જ એને શ્રદ્ધા છે, એવું એને જાણપણું છે, એવો એ જ્ઞાની જે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. આ તો બહુ ટૂંકમાં કહી દીધું. વિસ્તાર કરવા બેસીએ તો પછી ઘણો વિસ્તાર થાય. એવો એ જ્ઞાની છે તો પછી આગળ વધતા એને એવું ચારિત્ર થાય ને એ પછી ચારિત્રમાં આગળ વધતા એ મુનિ થાય, શ્રેણી ચડે અને હરિયંત પરમેશ્વર થાય અને પછી સિદ્ધ થાય. બધું ટૂંકમાં અહીંયા તો કહી દીધું કે એ અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે એક બાજુ ભગવાન પૂર્ણ આનંદ પ્રભુ આત્મા છે અને બીજી બાજુ પર્યાય આદિ બધા ભેદ છે કે એ પર છે. એ બધા ભેદ છે જે પર છે. તો હું તો ત્રિકાળી જીવાસ્તિકાય છું એમ તત્વના જાણપણા, એવું તત્વના જ્ઞાન સહિત તેને વેદવા વાળો એટલે કે તત્વને જ્ઞેય બનાવીને તેને વેદવા વાળો જીવ સ્પષ્ટપણે જાણે છે અને તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. શું કહ્યું ગુરુદેવે? કે તત્વને જ્ઞેય બનાવીને તેને વેદવા વાળો જીવ સ્પષ્ટપણે જાણે છે. તત્વ પોતાનું સ્વરૂપ એને જ્ઞેય બનાવે છે. પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાય પોતાના ત્રિકાળી તત્વને જાણે છે.
એ એનું જ્ઞેય છે, એનું જ્ઞાન કરવા વાળી થઈ જાય છે, તો એને નિર્મળ પરિણામ થાય છે, અને એ જ ધર્મના પરિણામ છે. એમાં એ જ રીતે આગળ વધતા એ અપૂર્વ સિદ્ધિને પામે છે. કે છે કે જે કોઈ સ્પષ્ટપણે તત્વને વેદે છે, અર્થાત પ્રત્યક્ષ રૂપથી તત્વને વેદે છે, એવા એ જ્ઞાની કહે છે કે એ અપૂર્વ સિદ્ધિને પ્રાપ્ત કરે છે, અપૂર્વ સિદ્ધિને પામે છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ અખંડ અભેદ અને બીજી બધી ચીજ છે તે એનાથી જુદી પર છે, અન્ય છે. આમ ભેદ જ્ઞાનપૂર્વક તત્વનો વેદવા વાળો, અનુભવ કરવા વાળો જીવ અતિ અપૂર્વ એટલે કે અનંતકાળમાં નહીં થયેલ એવી સિદ્ધિને પામે છે. અપૂર્વ, પૂર્વે નથી પામ્યો એવી સિદ્ધિને પ્રાપ્ત કરે છે. કોઈ ક્રિયા કે વ્યવહારની વાત કરી નથી. વાત એમ કરી કે એક બાજુ ભગવાન આત્મા છે અને બીજી બાજુ બીજું બધું પર છે. વિકલ્પ ભેદથી માંડીને બધી પર ચીજ છે. તો તત્વવેદી એમ જાણે છે, એમ શ્રદ્ધે છે, એમ માને છે, એમ કહે છે કે એક રૂપ અભેદ સ્વરૂપ ચિદાનંદમય પ્રભુ આત્માની અપેક્ષા એ ભેદથી માંડીને બધી પર ચીજ પૂતગળ દ્રવ્ય છે અને એ મારું સ્વરૂપ નથી. આવું જાણતો તે અપૂર્વ સિદ્ધિને પામે છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે અનંતકાળથી આ જીવ આવી વાતને સાંભળ્યા વિના, જાણ્યા વિના રખડ્યો છે. પોતાના પૂર્ણ સ્વરૂપ તરફ પોતાનું નિધાન જે શુદ્ધ જીવાસ્તિકાય છે તેની ઉપર અનાદિથી એને નજર કરી નથી, એવી દ્રષ્ટિ પણ કરી નથી, પોતાને જાણ્યો જ નથી. અનાદિથી એ રખડે છે પણ એને ક્યારેય પોતાના સ્વરૂપનું લક્ષ થયું નહીં, એટલે એને રખડવાનું થયું. કૃપાળુદેવે પણ એમ કહ્યું ને કે જે સ્વરૂપ જાણ્યા વિના, એમ કરીને તો આખી આત્મસિદ્ધિની શરૂઆત કરી. જે સ્વરૂપ જાણ્યા વિના, એમ સ્વરૂપને સમજ્યા વિના, એમ કહ્યું ને સ્વરૂપને સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. તો એ સ્વરૂપને જાણ્યું નહીં એટલે દુઃખ પામ્યો, અનંત દુઃખ પામ્યો. એટલે અનંત કાળથી એ છે અને એને અનંત ભવ કર્યા. અહીંયા ગુરુદેવ એ જ કહે છે કે અનંત કાળથી એ છે પણ એને પોતાના નિધાનનું લક્ષ કર્યું નહીં, પોતાનું નિધાન જે શુદ્ધ જીવાસ્તિકાય છે તેની ઉપર નજર કરી નહીં. અહીંયા શુદ્ધ જીવ તો કયો નથી, પરંતુ માત્ર જીવ પણ કયો નથી, શુદ્ધ જીવાસ્તિકાય કયો છે. અને કાય કહી અને અસંખ્ય પ્રદેશ કયા છે. અને તે અસંખ્ય પ્રદેશી એક રૂપ એવો શુદ્ધ જીવાસ્તિકાય તે હું છું. અને એ સિવાય બધા ઉદ્ગલના ભાવ એ મારાથી જુદા છે, એ હું નથી. આમ જે કોઈ તત્વનો જાણવા વાળો, વેદવા વાળો છે તે જાણે છે, અનુભવે છે, કહે છે, માને છે, શ્રદ્ધે છે. હૃદય કહે છે સમયસારમાં સચખંડની ગાથામાં 34મી ગાથામાં કહ્યું છે ને કે આત્માને રાગનો ત્યાગ પણ નામ માત્ર છે. ત્યાં 34મી ગાથામાં કહ્યું છે ને, પૂર્વ રંગમાં એ ગાથા છે, 34મી ગાથાની વાત લીધી છે. એટલે કે આત્માને રાગનો ત્યાગ પણ નામ માત્ર છે. કેમ કે જ્યાં આત્મા એમ જાણે છે કે હું તો આત્મા છું અને રાગ ભિન્ન છે, તો પછી એ જ્ઞાનમાં રાગને એને ગ્રહણ કર્યો જ નથી, તો પછી એનો રાગનો ત્યાગ એ કહેવા માત્ર જ થયો ને. જે એમ જાણે છે કે હું તો આત્મા છું અને રાગ ભિન્ન છે, ત્યાં જ એ જ્ઞાનમાં રાગને ગ્રહણ કર્યો નહીં. જ્ઞાનમાં રાગને પોતે ગ્રહણ કર્યો જ નહીં. ત્યારે એમ જાણ્યું કે પોતે ભગવાન આત્મા છે અને રાગ છે તેનાથી જુદો છે, તો પછી એને રાગને ગ્રહણ કર્યો જ નથી. પોતે પોતામાં ઠર્યો
એનું નામ જ એ રાગનો ત્યાગ થઈ ગયો. પોતે પોતાનામાં ઠર્યો એટલે રાગનો ત્યાગ કહેવાય છે. બાકી કઈ રાગનો એને ત્યાગ કર્યો એમ થતું જ નથી. જયારે એને પોતાના સ્વરૂપને જાણ્યું કે પોતે આ બધાથી રાગથી જુદો છે, તો એ જ રાગનો ત્યાગ છે. દેખે છે કે આ અઘરી વાત છે, પણ પ્રભુ આવું જ વસ્તુનું સ્વરૂપ છે. ભગવાન આત્મા એ રાગથી જુદો છે. અહીંયા કહે છે કે જે ભગવાન આત્મા છે, પણ સર્વજ્ઞ પરમાત્માએ જે અસંખ્ય પ્રદેશી આત્મા કહ્યો છે તેની વાત છે. કે જેના પ્રદેશ અસંખ્ય છે અને ગુણ અનંત છે, એવો જે શુદ્ધ જીવાસ્તિકાય છે તે મારું સ્વરૂપ છે. અને આમ જાણીને તેનું વેદન કરે છે તે તત્વવેદી અપૂર્વ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અહીંયા બે વાત લીધી છે, વ્યવહારની કઈ વાત લીધી નથી. બે વાત લીધી. શું કે એક બાજુ તો શુદ્ધ જીવાસ્તિકાય ભગવાન આત્મા છે એટલે એ પોતાનું સ્વરૂપ છે, અને બીજી બાજુ બધા પૂતગળના ભાવ છે કે જે એનાથી જુદા છે. બે જ વાત લીધી. શુદ્ધ જીવાસ્તિકાય ભગવાન આત્મા અને એ સિવાય બીજા બધા પૂતગળના ભાવ. બે વાત જ લીધી છે. હું શુદ્ધ જીવાસ્તિકાય અને એ સિવાય બીજું બધું બીજા બધા પૂતગળના ભાવ મારાથી જુદું. વિશેષ સમજાવતા ગુરુદેવ અહીંયા કહે છે કે શુદ્ધ જીવની સત્તા પોતાની હયાતી. સત્તા ક્યારે હોય? પોતાનું અસ્તિત્વ હોય ને એ અસ્તિત્વમાં પોતે પોતાના ભાવ સહિત છે, એ એની સત્તા. શુદ્ધ જીવની સત્તા પોતાની હયાતી. કાય એટલે અસંખ્ય પ્રદેશી છે. આ અસંખ્ય પ્રદેશની વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય હોતી નથી. કેમ કે અસંખ્ય પ્રદેશી જીવ છે એમ સર્વજ્ઞ સિવાય બીજા કોઈએ જાણ્યું નથી. આત્મા અસંખ્ય પ્રદેશી છે એ વાત તો સર્વજ્ઞના જ્ઞાનમાં આવી છે, બાકી બીજા કોઈ એ જાણી શકતા નથી. અન્ય મતમાં તો આ વાત છે જ નહીં. પણ છદ્મસ્તને પણ એવું આત્માનું અસંખ્ય પ્રદેશી સ્વરૂપ કંઈ જણાતું નથી. તો સમ્યક દર્શન થાય છે તો જેમ છે તેમ બધું જાણે છે, પણ તીર્થંકર પરમેશ્વરે આત્માને અસંખ્ય પ્રદેશી જાણ્યો છે, જોયો છે સ્પષ્ટ. એવું છદ્મસ્તને હોતું નથી. આપણે કહીએ વ્યવહારથી વાત કહી કે આત્મા જાણ્યો અને સર્વ જાણ્યું, પણ એમ નહીં. સર્વજ્ઞના જ્ઞાનમાં જે આત્મા અસંખ્ય પ્રદેશી જણાયો છે, બીજે ક્યાંય એ વાત છે જ નહીં. એટલે અન્ય મતમાં તો ક્યાંથી હોય? કેમ કે ત્યાં તો એ સર્વજ્ઞતાની વાત જ નથી. તો સર્વજ્ઞ છે નહીં તો પછી ક્યાંથી હોય? અહીંયા એમ કહ્યું છે ને કે શુદ્ધ જીવાસ્તિકાય. જીવાસ્તિકાય મૂક્યો એટલે અસંખ્ય પ્રદેશી આત્મા છે એ વાત એમાં આવી જાય છે. શુદ્ધ જીવાસ્તિકાય કહીએ એટલે પૂતગળ અને અશુદ્ધતા રહિત પોતાની હયાતી અસંખ્ય પ્રદેશ રૂપ જે કાય છે તે મય છે. આ અસંખ્ય પ્રદેશી કાય પોતાની છે, પણ આ જે પૌદ્ગલિક કાયા એટલે ઔદારિક શરીર હોય કે વિક્રિય શરીર હોય કે જે કઈ શરીર હોય તે એ પોતાના નથી. અને વળી આ પુણ્ય પાપ ના જે ભાવ જે છે એ પણ એના નથી. એ વિકારી પર્યાય એ પણ એની નથી. એનાથી એ જુદો છે. એ તો બધું પર છે, પૂતગળ રૂપ છે. પોતાનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ હયાતી વાળું છે. અને એમાં જીવ કહેવાને બદલે જીવાસ્તિકાય કહી અને અસંખ્ય પ્રદેશના સમૂહ વાળું છે તથા અનંત ગુણને ધનવા વાળું છે. આવા સ્વરૂપનું જ્ઞાન કરીને જે તેને વેદે છે, અનુભવે છે, તે અત્યંત અપૂર્વ એવી મુક્તિને પામે છે. ત્રિકાળી જ્ઞાયક ભાવ, ચૈતન્ય સ્વભાવી, અસંખ્ય પ્રદેશી અને અનંત ગુણનો પિંડ એવો આ ભગવાન આત્મા છે. એ જીવ છે, એ જીવ દ્રવ્ય છે. પ્રદેશની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્ય પ્રદેશ છે. ત્રિકાળ, અનાદિ, અનંત રહેવાપણું તે કાળ છે. ત્રણેય કાળે રહે છે એનું એટલે કાળ છે. ત્રિકાળ, અનાદિ, અનંત રહેવાપણું તે કાળ છે. અને અનંત ગુણ તે ભાવ છે.
આ રીતે અનંત ગુણના પિંડ રૂપ અસંખ્ય પ્રદેશી કાય, એ કાય એટલે અહીંયા શરીર, પણ શરીર એટલે પૂતગળ શરીરની વાત નથી. એ અસંખ્ય પ્રદેશ એવું આત્માનું સ્વરૂપ, એ ક્ષેત્ર, એની વાત છે. અને એમ એ તત્વવેદી સ્પષ્ટપણે વેદે છે, જાણે છે. અહીંયા અંદરમાં એમ કહ્યું કે કહે છે, પણ કહે છે એટલે એ જાણે છે. આવા તત્વને જાણવા વાળો, અર્થાત આ પ્રકારે તત્વ છે એમ જાણવા વાળો તત્વવેદી છે, જ્ઞાની છે. એટલે કે એ જેમ છે તેમ દિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ સત્ય પ્રકાશી છે તેમ જ જાણે છે. તત્વને જાણવા વાળો તત્વવેદી એ અન્ય પ્રકારે જાણતો નથી. પ્રભુના જ્ઞાનમાં જે એમ આવ્યું છે એનાથી જુદા પ્રકારે જાણતો નથી. એ એમ જ જાણે છે. એ એમ જ જાણે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે બીજી ખોટી રીતે તત્વને જાણવા વાળો તત્વવેદી નથી, એમ કેવું છે. જગતને આ વાત બહુ અઘરી લાગે છે, કઠણ પડે છે, પણ વાત તો આમ જ છે. વિતરાગ સિવાય આ વાત બીજે ક્યાંય, વિતરાગ પરમેશ્વર સિવાય, વિતરાગ સિવાય કેવા અર્થ એવો છે કે આ વિતરાગ વાણી સિવાય બીજે ક્યાંય પ્રાપ્ત થાય એવી નથી. વિતરાગ પરમેશ્વરની ઓમકાર ધ્વનિમાં, દિવ્ય ધ્વનિમાં આ વાત આવી છે, એ સિવાય બીજે ક્યાંય આવી વાત છે જ નહીં. અન્ય મતમાં તો ક્યાંથી હોય. અહીંયા તો પર્યાય પણ આત્મામાં નથી એમ કહી અને તેને છોડી દીધી, તેનું લક્ષ છોડાવ્યું, પર્યાયનું લક્ષ છોડાવ્યું. દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે ને, તો દ્રવ્યનું સ્વરૂપ સમજાવે, દ્રવ્યનું મહાત્મા આવે, આ બધી વાત એટલી જ મહત્વની છે. દ્રવ્યનું મહાત્મા આવ્યું હોય ત્યાર પછીથી પણ એને દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા માટે થઈ અને આ બધી ગાથાઓ આચાર્ય ભગવાને લખી છે કે શેનું લક્ષ કરવું, શું તારી દ્રષ્ટિનો વિષય શું હોય, કેવો હોય. જે પર્યાય વિનાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એ તારી દ્રષ્ટિનો વિષય હોય. એટલે પર્યાયનું પણ લક્ષ છોડાવવું છે. ભેદમાં પણ તું ચાલ્યો ન જાય, કે ભેદ દ્વારા તું વસ્તુ સ્વરૂપને સમજ્યો. અનંત ગુણનો પિંડ એમ કહ્યું એટલે તને ભેદ તો પડ્યો, એ તો સમજવા માટે. હવે એ ભેદમાં તને નથી રાખવો, તને ભેદનું પણ લક્ષ છોડાવવું છે. એટલે એક રૂપ વસ્તુની વાત કરી છે, એક રૂપ વસ્તુની વાત કરી છે. ભેદ એક, અને પાછું જે શાશ્વત છે, ત્રિકાળ છે, અનાદિ અનંત છે, એવું પોતાનું સ્વરૂપ, એનું લક્ષ કરવાની વાત કરી છે. પછી તો પર વસ્તુ તો આત્મામાં નથી, પણ એને પરના લક્ષ્ય થતા ભાવે આત્મામાં નથી. અને પછી તો આગળ વધીને તો એટલી સુધી વાત કરી કે સ્વને લક્ષ્ય થતા જે ભાવ, જે પર્યાય છે, એ પણ હે છે, એ પણ લક્ષ કરવા લાયક નથી. કેમ કે એનું લક્ષ કરતા વિકલ્પ થાય છે. માત્ર ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરતા જ કારણ પરમાત્મા, કારણ સમયસાર, એનું લક્ષ કરતા જ નિર્મળ પરિણામ થાય છે. એ વાત આખી અહીંયા તો સમજાવી છે. કહે છે કે દયાદાનનો રાગ આત્મામાં નથી અને પર્યાય પણ આત્મામાં નથી, એમ અહીંયા તો કહે છે. આત્મા તો એકલો શુદ્ધ જીવાસ્તિકાય વસ્તુ છે. શુદ્ધ પવિત્ર જીવ આત્મા, અસ્થિ એટલે હયાતી ને કાય એટલે અસંખ્ય પ્રદેશી છે. આત્મા તો પવિત્ર છે, એનું અસ્તિત્વ છે, ત્રિકાળ અસ્તિત્વ છે, ત્રણેકાળ, ને એ અસંખ્ય પ્રદેશી છે. પવિત્ર હયાતી વાળું અને અસંખ્ય પ્રદેશી જેનું સ્વરૂપ છે, એવા તત્વને અંતર સન્મુખ થઈને જે જાણે છે તેમજ જાણીને વેદે છે, અનુભવે છે, તે તત્વવેદી અપૂર્વ સિદ્ધિને પામે છે. અતીન્દ્રિય આનંદમય ભગવાન આત્મા છે. તેના અતીન્દ્રિય આનંદને જે વેદે છે તે અત્યંત અપૂર્વ, એટલે અનંતકાળમાં જે એક સમય પણ પ્રાપ્ત થયેલ નથી એવી અપૂર્વ, પૂર્વે ક્યારેય પ્રાપ્ત નથી થઈ એવી સિદ્ધિને પ્રાપ્ત થાય છે. આવી વાત છે. બધા જ
મહાપુરુષો, આચાર્ય ભગવાન, બધા એ બધાની દ્રષ્ટિમાં ત્રિકાળ દ્રવ્ય જ હતું. એટલે નિર્મળ પરિણામ પોતાને થયા એ તરફ એમનું લક્ષ્ય હતું જ નહીં. એટલે બધાએ એ જ વાત કરી. કુંકુંદાચાર્ય ભગવાને પણ એ જ વાત કરી, અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એ વાત કરી, અને મુનિવર પદ્મપ્રગમલધારી દેવે પણ એ જ વાત કરી. એમણે પણ એ નિર્મળ પર્યાય છે એને એ કહી અને એનું લક્ષ્ય છોડાયું છે. એટલે એ લક્ષ્ય કરવા લાયક નથી. એનું લક્ષ્ય કરતા વિકલ્પ થશે. એટલે દ્રષ્ટિનો વિષય તો બહુ સ્પષ્ટ બધાએ કર્યો છે. તો એનું રહસ્ય એટલું જ છે કે બધાની દ્રષ્ટિ એવા પોતાના ત્રિકાળી દ્રવ્ય તરફ જ રહેતી હતી. એટલે પોતાને જે નિર્મળ પરિણામ થતા હતા એ તરફ એમનું લક્ષ્ય હતું જ નહીં. તો એમનું પોતાનું લક્ષ્ય નિર્મળ પરિણામ તરફ હતું જ નહીં. નિર્મળ પરિણામ થાય છે એમાં એ રંજિત થઈને એના વિકલ્પોમાં એ રાચી નહોતા રહેતા. પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવતા હતા. એટલે બધાની વાત એક સરખી આવે છે. તો આપણે આટલા આચાર્ય ભગવાનની આટલાની વાત લીધી, પણ ખરેખર જો આપણે એવું કમ્પેરેટિવ સ્ટડી કરવા બેસીએ તો ઋષભદેવ ભગવાનથી શરૂ કરીને મહાવીર સ્વામી ભગવાન સુધી જે તીર્થંકર થયા, અને એ દરેક તીર્થંકરના વખતમાં જે કેવળી થયા, જે એવા આચાર્યો થયા, એ બધાના વિચારોને આપણે કોઈ રીતે પ્રાપ્ત કરીએ, કોઈ એવા શાસ્ત્રોમાંથી કે મેળવીએ, તો આપણને ખ્યાલ આવે કે બધાની એક પ્રકારે જ વાત હોય, બીજી કોઈ રીતે વાત હોઈ શકે જ નહીં. તો કે બધાનું લક્ષ્ય પોતાના ત્રિકાળી ધ્રુવ તરફ રહેતું હતું. એટલે એમને તો જે પર્યાય છે એનું લક્ષ્ય થતું જ ન હતું. આપણને કઈ શબ્દ દ્વારા કહે છે કે ભાઈ પર્યાય હે છે, એમ નહીં. પોતાને એમ જ હતું. પોતાને એમ જ હતું. હે એટલે કે એ છોડેલી જ હતી. એમને એમના લક્ષ્યમાં પર્યાયને ક્યારેય લીધી જ ન હતા. સમ્યક દર્શન થયું ને ત્યાર પછીથી એમની જે દશા વર્તતી હતી, એ દશામાં જયારે આ શાસ્ત્ર લખાય ત્યારે એમની એવી ઉત્કૃષ્ટ દશા જ હતી. એટલે આ કઈ પર્યાયને હે કઈ છે, કઈ નવી વાત કરી છે એમ નહીં. એ તો એમના અનુભવની વાત એમણે કરી છે. પણ આપણે મિથ્યા દ્રષ્ટિ અનાદિના પહેલી વાર આવી વાત સાંભળતા હોઈએ એટલે આપણને એમાં અઘરું લાગે. બાકી સમ્યક દ્રષ્ટિને તો આમાં કાંઈ અઘરું નથી. જેને એક વખત પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે એને પોતાના સ્વરૂપ સિવાય બીજી કોઈ વાતમાં રસ પડતો નથી, રુચિ હોતી જ નથી. નિર્મળ પરિણામ થયા, એવો આનંદ આવ્યો, આ બધું તો એના વિકલ્પમાં એ રાચી રહેતા જ નથી. ગુરુદેવે પણ જયારે આટલો બધો વિસ્તાર કર્યો છે તો એ પોતે એવા ભાવમાં હતા માટે એવો વિસ્તાર થયો છે. તો આ રીતે આપણે કળશ 74 અહીંયા પૂરો કરીએ છીએ. હવે આ કળશ પછીથી ગાથા 51 થી 55 એમ 5 ગાથા એક સાથે આવશે અને પછી આ શુદ્ધ ભાવ અધિકાર પૂરો થશે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલીએ પ્રભુ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે